જ્યારે રામ વનવાસમાં હતા, સંપૂર્ણપણે સીતાના, કોઈ બીજું ઇન્ટરપ્શન જ નહીં, ત્યારે સીતાએ કહ્યું, જા સુવર્ણ મૃગની કાંચળી લઈ આવો, સોનું લઈ આવો. સોનું ક્યાં છે મારી પાસે? અને જ્યારે આખી સોનાની લંકામાં લઈ ગયા ને સાહેબ, ત્યારે એણે કહ્યું, હવે લંકા નહીં, હવે તો રામ. આપણે બધા આવા છીએ. સાડી ખરીદીને બહાર નીકળો કે તરત બીજાની જોઈને એમ થાય કે યાર આ લીધી હોત ને, આ બેટર છે. સામેવાળાના ટેબલ પરની વાનગી જોઈને દરેક વખત એમ થાય કે આપણે મેનુમાંથી ખોટી ચીજ મંગાવી. શેને માટે આવું કેમ થાય છે? હવે એના કારણોમાં ઉતરીએ. આનું કારણ એ છે કે બાળપણથી એવું શીખવવામાં આવ્યું છે કે તમારી વચ્ચે અંદર અંદર હરીફાઈ છે. સમાજે એવું શીખવ્યું કે એક સ્ત્રી બીજી સ્ત્રીની હરીફ છે. વહુ પરણીને આવી તો સાસુની હરીફ, સાસુ વહુની હરીફ, દેરાણી જેઠાણીની હરીફ, જેઠાણી દેરાણીની હરીફ, નણંદ ભોજાઈની હરીફ, ભોજાઈ નણંદની હરીફ. એકચ્યુઅલી એવું કશું છે જ નહીં, બધાના પોતપોતાના સ્થાન છે. તમે આઈસ્ક્રીમની સાથે ભજીયા ન જ ખાઈ શકો. આ બધા જુદા જુદા લોકો છે અને દરેક માણસનું જુદું સ્થાન છે. દરેક વ્યક્તિનું પરિવારમાં અલગ અલગ મહત્વ છે. એ અલગ મહત્વ પ્રસ્થાપિત કરવાને બદલે આપણે પેલા બીજાની ટેબલ પર જે વાનગી છે ને એમાં યુદ્ધમાં ઉતરીએ છીએ. પેલું લાવો. ભાભીને કેમ પૂછે? મને પૂછ. ના, ભાભી 10 વર્ષથી આ ઘરમાં છે, આ ઘરના મેનુના નિર્ણય ભાભી કરતી આવી છે, તારે હું કામ જવાબદારી લેવી છે? અને પછી કે બધું મને જ પૂછો છો. તો તે જ કીધું કે મને પૂછો, હવે તને પૂછે છે. આ આપણા બધાનો પ્રશ્ન છે. આ પ્રશ્ન સાથે આપણે બધા ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વાર ડીલ કર્યું છે. આખી જિંદગી નાનકડું છોકરું હોય ને 4-5 વર્ષનું, અહીંયા સૂતો તો હું એને જોતી હતી, મેં કીધું કેટલો નસીબદાર છે, આનંદથી સૂતો તો જોતો તો આ બધા શું કરે છે. મને એકવાર એમ થઈ ગયું ત્યાં જઈને આમ સૂઈને જોવું જોઈએ કે આ બધા શું કરે છે. મજાની વાત એ છે કે એટલું નાનું છોકરું હોય ત્યારથી મમ્મી પાછળ લાગે. રીંગણા ખા, એમાં આયન હોય, ટીંડોળા ખા, લીલા શાકભાજી ખા. પેલો ના પાડે, કકડાટ કરે એટલે માં બિચારી કંટાળીને મેગી ને બટાટા બનાવી આપે. વર્ષો જાય, 25 વર્ષનો થાય, વહુ પરણીને આવે, સાંજે ટીંડોળા સમારતી હોય એટલે માં કે નહીં ખાય. પણ પેલો આવે અને 3 રોટલી ગપાગપ ખાઈને ઊભો થઈ જાય અને માને લાગી આવે કે મેં આટલી વાર એને ટ્રાય કરી પણ મેં કીધું તો ખાધું નહીં. તો તમને તો આનંદ થવો જોઈએ કે જે 25 વર્ષમાં તમે ન કરી શક્યા આને 25 મિનિટમાં કરી નાખ્યું. તમારી જે જોબ તમે પૂરી નથી કરી શક્યા એ જોબ આને પૂરી કરી. ઉલટાનું કોંગ્રેચ્યુલેશન કહેવું જોઈએ કે દીકરા યાર શું કર્યું, મને પણ શીખવ. વોટ્સ રોંગ અબાઉટ ઇટ? આ સમાજ સ્ત્રીને એકબીજાની સામે ઊભી રહેતા શીખવે છે, સાથે ઊભી રહેતા નથી શીખવતો. એ આપણો સૌથી મોટો પ્રશ્ન છે. સ્ત્રી અને સમાજ વિશે કહેવું હોય ને તો મારે સૌથી પહેલું એ કહેવું છે કે સ્ત્રીનો દુશ્મન પુરુષ છે જ નહીં. સ્ત્રીની દુશ્મન બીજી સ્ત્રી પણ નથી. સ્ત્રીની દુશ્મન એ પોતે છે. અરીસામાં જોઈને નક્કી કરે કે ફલાણા કેવા વેસ્ટલાઇનની નીચે સાડી, આપણે વજન ઉતારો, વેસ્ટલાઇનની નીચે સાડી પહેરો. અરે એ વેસ્ટલાઇનની નીચે સાડી પહેરે છે પણ 80% ભૂખે મરે છે. તમને જે શોખ છે એમાં આ નહીં પહેરાય નીચે. રહેવા દો, આપણે ક્યાં ત્યાં જવું છે? મોટા ભાગની સ્ત્રીઓ એવું માને છે કે સુંદર હોવું, યુવાન હોવું એ જ સ્ત્રીત્વ છે. તમે ટીવી ચાલુ કરીને 1 કલાક જુઓ તો તમને સમજાય કે પાતળા થાવ, ગોરા થાવ, વજન ઉતારો, ચામડી ટાઈટ રાખો, વાળ કાળા કરો, આના સિવાયની કોઈ એડ આવતી નથી. એનું સૌથી મોટું કારણ એ છે કે સ્ત્રીને બ્યુટી માર્કેટ કરવામાં આવે છે. એને રહી રહીને એવું સમજાવવામાં આવે છે કે સુંદરતા તારા સ્ત્રીત્વનો પર્યાય છે. નો! ઝાંસીની રાણી કેવી દેખાતી હતી એનું કોઈ દિવસ વર્ણન તમે સાંભળ્યું જ નથી. એનું નાક નમણું હતું કે નહીં, એના હોઠ કેવા હતા પરવાળા જેવા, એની ચામડી તગતગતી હતી કે નહોતી, એને 40 વર્ષની તો બિચારી થઈ જ નહીં, પણ થઈ હોત તો ફેર એન્ડ લવલી વાપરતી હતી કે નહીં. પહેલા 25 વર્ષ તમને માર્કેટ કર્યું કે ફેર એન્ડ લવલી વાપરો, ગોરા થવાશે. હવે એક નવી ક્રીમ આવી છે, એમ કે છે બહુત હુઆ ફેરનેસ. હવે ફેરનેસ નકામી છે. આપકો ચાહીએ તેજ. તો અત્યાર સુધી શું કરતા હતા?
પેઢીની પેઢીઓ નીકળી ગઈ અને તમે મૂર્ખી બનાવી. હવે નવી પેઢી આવી અને તમે નવી રીતે મૂર્ખા બનાવો છો. અને બને છે, વાળ સિલ્ક જેવા થઈ જાય. અરે આ તો ફોટોશોપની કમાલ છે. તમારા 2 વિડીયો આપો, તમારા વાળે આવા કરી આપશે. આપણે આ સમજવા જ તૈયાર નથી કે સુંદરતા એ સ્ત્રીત્વનો પર્યાય નથી. સ્ત્રીત્વનો પર્યાય છે એનો આત્મવિશ્વાસ, એનો તેજ, એની તાકાત, એની શક્તિ, એની ભીતરી શક્તિ. વુમન એમ્પાવરમેન્ટના તમામ લેક્ચરમાં હું એવું કહું છું કે પુરુષ સાથે લડે, પુરુષ સમોવડી થાય એ સ્ત્રીઓ એમ્પાવર્ડ છે જ નહીં. એમ્પાવર્ડ સ્ત્રી એ છે કે જેને ખબર હોય કે પતિ બીમાર પડે ને ત્યારે મેડિક્લેમની પોલિસી ક્યાં મૂકી છે, કેશલેસ છે કે નહીં, અને કઈ હોસ્પિટલમાં લઈ જવાનો. આ ખબર છે તો તમે એમ્પાવર્ડ. પતિએ કોને પૈસા આપ્યા છે, ક્યાં આપ્યા છે, કેટલા આપ્યા છે, એની નાની નાની ડાયરીઓ કેશના વિડ્રોલની ને કેશના લેવડ દેવડની ક્યાં મૂકી છે, તમે બધાના નંબર છે? નહીં તો કાલે ઉઠીને જો કંઈ પરિવારમાં ન થવાનું થયું તો વિશ્વાસ રાખજો કે તમારી બધી સુંદરતા નકામી છે. તમે ગમે એટલા રૂપાળા હશો, તમારા લાખો રૂપિયા ક્યાંય અટવાઈ જશે અને તમને ખબર નહીં પડે. અને મારે પુરુષોને આ વાત કહેવાની છે, બૈરાઓનું શું કામ છે? સૌથી વધારે કોઈને કામ હોય ને સાહેબ તો એ તમારી પત્નીને છે. એનો અધિકાર છે તમારા તમામ વહીવટો જાણવાનો. એને આ કહેવાવું જોઈએ અને કાયદેસર બેસાડીને કહેવાવું જોઈએ કે આ લિસ્ટ છે બેટા, અરે આ લિસ્ટ છે બેન, અહીંયા આ લખ્યું છે, આને આપ્યા છે, મને કંઈ થઈ જાય તો તને આ ખબર હોવી જોઈએ. કેટલાય લોકર્સ બંધ રહી જાય છે સાહેબ 20-20 વર્ષ, લોકો પહોંચતા નથી ત્યાં સુધી, કન્ફિસ્કેટ થઈ જાય છે પૈસા. એવું વિચારીને કે બૈરાને નહીં કહેવાનું. ખરેખર હકીકત તો એ છે કે જો કોઈ એક વ્યક્તિ જાણવાનો અધિકાર ધરાવતી હોય ને તો એ તમારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી, એ તમારી ગૃહલક્ષ્મી છે, એ તમારી અર્ધાંગીની છે, એ તમારી જીવન સંગીની છે. કારણ કે કાલે ઉઠીને સૌથી પહેલા જો કોઈને જરૂર પડશે તો એને પડશે. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આ સામાજિક ઢાંચામાં સ્ત્રીને સેકન્ડ હેન્ડ તરીકે ટ્રીટ કરવા માંડ્યા છીએ. સ્ત્રી પોતે પણ પોતાની જાતને સેકન્ડ હેન્ડ ટ્રીટ કરે છે. કેટલી સ્ત્રીઓએ એવું નક્કી કર્યું કે હું મારી હેલ્થની કાળજી પહેલા રાખીશ. ની રિપ્લેસમેન્ટ કેટલી સ્ત્રીઓને આવે. એનું કારણ એ કે એ પોતાનું ધ્યાન રાખે જ નહીં. 30-32 વર્ષે તમે ફેર એન્ડ લવલી નહીં વાપરો અને સ્કિન ટાઈટ નહીં કરો તો ચાલશે, પણ કેલ્શિયમની ગોળી અચૂક લેજો. મેનોપોઝનો સમય શરૂ થાય ત્યારે મોટાભાગની સ્ત્રીઓ એ વિશે કશું જાણતી જ નથી. હોટ ફ્લેશિસ શું છે, કેમ થાય છે, આ તકલીફ કેમ થાય છે. ઘરના લોકોને બહુ પ્રેમથી બેસાડીને પતિ બાળકોને એવું કહેવું જોઈએ કે હવે મારી જિંદગીમાં 18 મહિના ખરાબ આવવાના છે. હું વાતે વાતે ગુસ્સે થઈ જાઉં, હું કદાચ સેન્સિટિવ થઈ જાઉં, તો મારામાં હોર્મોન ઇમ્બેલેન્સ થઈ રહ્યા છે, પ્લીઝ મને સહન કરજો. કારણ કે મેં મારી જિંદગીના 50 વર્ષ તમારા બધાનો મિજાજ સહ્યો છે. હવે મારો સમય છે, એક 15-18 મહિના મને સાચવજો. કેમ આપણા પરિવાર પાસે આપણે એટલી અપેક્ષા ન રાખી શકીએ? એને બદલે આપણે બધા એને સપ્રેસ કરવાનો પ્રયત્ન કરીએ. એને સપ્રેસ કરવાનો પ્રયત્ન કરીએ એટલે દબર જોરથી ઉછળે. ઘરમાં પુરુષો જમવામાં ન હોય તો મેં કેટલી વાર એવું જોયું છે કે સ્ત્રીઓ શાક બનાવે જ નહીં. આપણે તો ચાલે. શું કામ ચલાવવું જોઈએ? તમારી કરોડરજ્જુ પણ એટલી જ મજબૂત રહેવી જોઈએ જેટલી તમારા પતિની રહેવી જોઈએ. તમારા ઘૂંટણ પણ એટલા જ તાકાતવર હોવા જોઈએ જેટલા તમારા પરિવારના બીજા સભ્યોના હોવા જોઈએ. બલકે તમારી પાસે તો વધારે અપેક્ષા છે. આખા ઘરના લોકોનું જો તમારે ધ્યાન રાખવાનું હોય તો સૌથી પહેલી ફરજ તો પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું છે. વિટામિન્સ લે નહીં, બીજી કોઈ વસ્તુ, સૂકો મેવો કોઈ દિવસ ખાય નહીં, ફ્રૂટ્સ ખાય નહીં, દૂધ પીએ નહીં. આ એને બાળપણથી શીખવવામાં આવ્યું છે કે તું તો ત્યાગ, બલિદાન, સમર્પણની દેવી છે. હા, કરો ને ત્યાગ, બલિદાન, સમર્પણ કરો. પુત્ર વધુ એમ કે ને કે મમ્મી સાડી બહુ સરસ છે તો કહેવાનું લઈ જા દીકરા, મેં બહુ પહેરી છે. અહીં ત્યાગ આવે છે, અહીં ત્યાગ આવે છે. દૂધ છોડવામાં ત્યાગ નથી, બાધાઓ લેવામાં તો ક્યાંય ત્યાગ નથી. કારણ કે ભગવાનને તો કંઈ ફેર જ નહીં પડે તમે આઈસ્ક્રીમ ખાઓ કે ન ખાઓ. ભાત છોડી દે, મને ભાત બહુ ભાવે છે ને એટલે મેં છોડી દીધો, તો જ મને જે જોઈશે એ મળશે. બેવકૂફીની આનાથી મોટી કોઈ સીમા જોઈ છે? કંઈ છોડી દેવાથી કંઈ મળે, આ જ્ઞાન કોણે આપ્યું, કોને આપ્યું ને ક્યાંથી આપ્યું? બિનદાસ ભાત ખાઓ, પણ એવું નક્કી કરો કે 3 જણાને જમાડ્યા વગર નહીં જમું.
કોઈ 3 ભૂખ્યા માણસોને જમાડ્યા વગર હું નહીં જમું, આવું નક્કી કરો. આ બાધા છે. મારા ઘેર કામ કરતી બાઈ છે, એની છોકરીને કોલેજમાં જવું છે, હું 2 સાડી ઓછી લઈશ પણ એની કોલેજની ફી ભરીશ. આ બાધા છે. બિનજરૂરી કારણ વગરના દકિયાનુસી અંધકારમાં આપણે બધા જ વધુ ને વધુ ધકેલાતા જઈએ છીએ અને બીજાને ધકેલતા જઈએ છીએ. કેટલી બધી સાસુઓને મેં એવું કહેતી સાંભળી છે કે નાસ્તિક છે, દીવો નથી કરતી. કશો વાંધો નહીં, નથી કરતી તો પણ ઘરની બાઈની રોટલીમાં પણ એ જ ઘી ચોપડે છે જે આપણે ખાઈએ છીએ. મને માન છે એવી સ્ત્રીઓ માટે કે જે વેરો આંતરો નથી કરતી. સાહેબ, તમે વિચાર કરો, કેટલી સ્ત્રીઓ પુનર્લગ્ન કરે છે અને પુનર્લગ્ન કરે ને તો આગલા ઘરનો દીકરો હોય, દીકરી હોય, 100 માંથી 90 સ્ત્રીઓના સંતાનોને તો બહુ મોટી ઉંમરે ખબર પડે કે અમારી બીજી મમ્મી છે. એ સ્વીકાર છે સ્ત્રીમાં. પારકાના બાળકની માં થઈ જવાની તાકાત છે સ્ત્રીમાં. પુરુષને હંમેશા પોતાના શરીરમાંથી, પોતાના સ્પર્મ્સમાંથી, પોતાના વારસની અપેક્ષા હોય છે. સ્ત્રી તો ગમે તેને વાલ કરી શકે. રસ્તે જતું છોકરું હોય ને કોઈક માં મારતી હોય ને તો એ અજાણી સ્ત્રી ઊભી રહી જાય, શું કામ મારે છે, શું જોઈએ બેટા તને. કોકનું છોકરું રડતું હોય તો તરત એક પુરુષ એમ કે છોડને ભાઈ, આપણે શું આમાં પોલીસનું લફરું થશે, ને પેલી કે ના ના ના, એમ નહીં, એની માં સુધી પહોંચાડીએ. કોકેશન ચોક સર્કલ નામની એક બહુ જ સુંદર વાર્તા છે. 2 સ્ત્રીઓ વચ્ચે યુદ્ધ થાય છે એક બાળક માટે. બંને સ્ત્રીઓ કહે છે કે બેઉ મારું છે. પેલી કહે છે મારું છોકરું છે, પેલી કહે છે મારું છોકરું છે. ઝઘડતા ઝઘડતા કોર્ટમાં જાય છે. બંને બધી વાત સાચી કે એક કે એને દૂધ નથી ભાવતું, બીજી કે હા એને દૂધ નથી ભાવતું પણ એને સૂકો મેવો ભાવે છે, આ કે એને ઓરેન્જ ભાવે છે, પેલી કે ના એને ઓરેન્જ. આ બંને જણા સાચા. હવે આ બાળક કોને સોંપવું? કોર્ટ માટે બહુ મોટો પ્રશ્ન થઈ ગયો. એટલે ન્યાયાધીશે કહ્યું કે એક કામ કરો યાર, આ બાળકના 2 ફાડચા કરી નાખો ને માને વહેંચી દો, આ મગજમારી મારાથી નહીં થાય. એટલે જે સાચી માં હતી ને એણે કહ્યું કે ના ના ના, એને લઈ જવા દો, મારે નથી રાખવું. જે છોડી શકે ને એ જ પામી શકે, એ વાત સાચી, પણ એમાં ખાવાનું, અમુક પ્રકારની બાધાઓ, અમુક પ્રકારની વસ્તુઓ નથી આવતી. એમાં મનથી છોડવાની વાત છે. મુક્ત કરી દો પરિવારને, બીજા લોકોને. કેટલીક થાળી મમ્મીઓ હોય, અમારા જયભાઈ બહુ સરસ કહે છે આ, કે કેટલીક થાળી મમ્મીઓ હોય, સવાર પડે ને ત્યારથી કે ખાઈ લે, પહેલા કે નાસ્તો કરી લે, પછી કે જમી લે. આટલું નાનું છોકરું, એના પેટમાં આટલી જગ્યા હોય. 12 વાગે સૂપ, 1:30 વાગે બાફેલો બટાકો, 5 વાગે ફ્રૂટ, 7 વાગે ફરી ખીચડી. અરે ભાઈ, એને નહીં પચે. એની પાછળ કેમ પડી જાઓ છો? મારો દીકરો બહુ નાનો હતો અને હું આવી માં આખો દી, પપ્પાજી ખાતો જ નથી, મારા સસરા વૈદ. એટલે એમણે કહ્યું હું કહું એમ કરીશ. તો મેં કીધું હા. 12 વાગ્યા, 12:30 વાગ્યા, 1 વાગ્યો, સવારનો 1 કપ દૂધ પીધેલું, ખાવાનું માંગે જ નહીં. 1:30 વાગે મેં કીધું પપ્પાજી આ તો માંગતો નથી, કે ઊભી રહે. 2:30 વાગે મારા દીકરાએ કહ્યું માં મમ. એટલે 1.5 રોટલી, દાળ ભાત, શાક અમે થાળી પીરસીને એને ટેબલ પર બેસાડ્યો. જાતે દાળમાં બોળીને ફટાફટ ખાઈને 5 મિનિટમાં તો ઊભો થઈ ગયો. ટીવીની એ જરૂર નહીં ને કોઈ ચીજની જરૂર નહીં. ભૂખ લાગે તો ખાય, એને ભૂખ તો લાગવા દો. તમારો સ્નેહ તો એટલો બધો છે કે તમે એને ખાવું હોય કે ના ખાવું હોય, ઠાંસ 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 કરીને તમારું માતૃત્વ છલકાય છે. આ બાબત વસ્તુઓમાં પણ છે. એને જરૂર છે કે નહીં એ પછીની વાત છે, એને અપાવી દેવું એ આપણું માતૃત્વ છે. એને બિચારાને કોઈ બિચારું નથી. એમાં આ નવી પેઢીનું તો એક બાળક બિચારું નથી. ટ્રસ્ટ મી. એને બરાબર ખબર છે કે કોને કોની સામે કેવી રીતે વાપરીને શું કાઢી લેવું. આ ભૂલી જવું. મમ્મીને એમ થાય અરે બિચારો, અરે બિચારી. કોઈ બિચારા નથી. અને જો બિચારા હોય તો એને જાતે ઊભા થવાનું છે, એને શીખવા દો. એટલો બધો પણ છાંયડો ન કરો કે જિંદગીનો તડકો એ સહી જ ન શકે, એની આંખો અંજાઈ જાય. એને કરવા દો સાહેબ. એટલું બધું પણ માતૃત્વ છલકાવાની જરૂર નથી. પહેલા 5-5, 6-6 છોકરા હોય ઘરમાં તો માને પડી જ ના હોય. છોકરો એની મેળે જ ખાતા શીખી જાય, એની મેળે માથું મારીને પોતાની વસ્તુ મેળવતા શીખી જાય. હવે એક જ બાળક છે, માનું ફોકસ. રાત દિવસ સવાર સાંજ જે કરવાનું છે આને માટે કરવાનું છે. સવારે ઉઠાડવાથી ચાલુ કરીને સૂઈ ગયો કે નહીં એ પણ 3 વાર ચેક કરે.
આપણે શેને માટે આટલું બધું, માતૃત્વ કોને કહેવાય એવો સવાલ જો કોઈ મને પૂછે તો મારે કહેવું છે કે માતૃત્વ એ છે જે એના બાળકને કાંટા પર ચાલતા શીખવે અને ફૂલ બીજા માટે પાથરતા શીખવે. એ માતૃત્વ છે સાહેબ. બધું અપાવી દેવું, બધું કરાવી દેવું, બધું પહોંચાડ, આ તો પછી તમારું છોકરું કરશે શું? અને પછી ફરિયાદ કરે, સિગરેટ પીએ છે, આમ. પણ એને હવે થ્રિલ જોઈએ છે જિંદગીમાં કશું મેળવવાની. તમે તો બધું આપી દીધું, એને કંઈ મેળવવાનું જ રહ્યું નથી. હવે એ થ્રિલ ક્યાંથી લાવશે? એટલે આવા બધા પ્રયોગો કરે છે. વાહન ઝડપથી ચલાવે છે, સિગરેટ પીએ છે, બિયર પીએ છે. કેમ? કારણ કે હવે કંઈક પ્રયોગ જિંદગી સાથે એને કરવો પડશે. આ આપણા બધાનો પ્રશ્ન છે. આમાં કોઈ એક જણ કે કોઈ એક વ્યક્તિ બહાર નથી. થાળી પૂરી થાય એટલે તાળી મમ્મી આવે. જે કરે એમાં મમ્મી તાળી જ પાડે. વેરી ગુડ. બીજાને પણ કે, તમને ખબર છે એણે એટલું ફાઇન પેઇન્ટિંગ કર્યું છે, તમે જુઓ તો તમને ખબર પડે કે આમાં ફાઇન કહેવા જેવું કાંઈ છે નહીં. હજી એને ઘણું શીખવાનું છે.